નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપણું સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એક એવા પ્રદેશની કે જ્યાં પહેલા તો હતું રણ, પરંતુ આજે લાખો રૂપિયાના મોંઘા ફળો ઉગે છે। જે હા, પેરુના આઈકા નામના સૂકા રણ વિસ્તારમાં કે જ્યાં એક સમયે અનાજનો દાણો પણ ઉગતો ન હતો, આજે ત્યાં બ્લુબેરી, દ્રાક્ષ, એવોકાડો જેવા વાડીઓથી છવાઈ ગઈ છે। જોવા જેવી વાત છે કે એક સમય હતો કે જ્યારે પેરુના આ રણ વિસ્તારમાં માત્ર રેતી, પથ્થરો અને તપતો સૂરજ જ જોવા મળતો હતો, જ્યાં અનાજનો દાણો પણ ઉગતો ન હતો। ત્યાં આજે લાખો ડોલરોની બ્લુબેરી, દ્રાક્ષ અને એવોકાડો ઝૂલી રહ્યા છે। તો હવે સવાલ એ છે કે આ ચમત્કાર આખરે કેવી રીતે થયો? કોણે આ રણને બાગમાં ફેરવી નાખ્યું? શું આ વિકાસ ટકાઉ છે ખરો? તો મીડિયામાંથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે 1990ના દાયકામાં દેશ જ્યારે આર્થિક સંકટમાં ગરકાવ થઈ ગયો હતો, તે વખતે રાષ્ટ્રપતિ આલ્બર્ટો ફુજીમોરીની સરકારે ઉદારીકરણની દિશામાં મોટા પગલાં ભર્યા હતા। ટેરિફ ઘટાડ્યા, વિદેશી રોકાણને પ્રોત્સાહન આપ્યું અને કંપનીઓને કામ કરવું સરળ બનાવ્યું। આ પગલાઓએ ખાણકામ સાથે જોડાયેલા કૃષિને પણ નવી દિશા આપી હતી। આ પગલાંથી નિકાસલક્ષી ક્ષેત્રોને અનુકૂળ માહોલ મળ્યો અને શરૂઆતમાં ખાણકામથી થઈ, પરંતુ સદીના અંતે મોટા ઉદ્યોગોએ ખેતીના નિકાસ ક્ષેત્રમાં સામર્થ્ય જોયું। જો કે પરંપરાગત ખેતી પેરુમાં મુશ્કેલી હતી, કારણ કે એમેઝોનની ઓછી ફળદ્રુપ માટી અને એન્ડીઝની ઉબડ-ખાબડ ભૂપ્રકૃતિ। અને એનો ઉકેલ શું? તો કે ટેકનોલોજી। રણમાં ખેતીનું સ્વપ્ન એ ટેકનોલોજીએ પૂર્ણ કરીને બતાવ્યું। મોટી કંપનીઓએ ટપક સિંચાઈ, આધુનિક સિંચાઈ યોજના અને જમીન સંશોધનની મદદથી બ્લુબેરી જેવા પાકોને રણમાં ઉગાડવાનું શક્ય બનાવ્યું। પ્રકૃતિએ પણ સહયોગ આપ્યો। આ વિસ્તાર કુદરતી ગ્રીન હાઉસ સમાન છે કે જ્યાં પાણી પહોંચાડ્યું ત્યાં જમીન ફળદ્રુપ બની ગઈ। મોટી કંપનીઓ પાસે જોખમ ભરવાની ક્ષમતા હતી। તેમને ટપક સિંચાઈની નવી પદ્ધતિઓ, સિંચાઈ જમીન યોજના અને આની સાથે જ જમીન સંશોધનના આધાર પર બ્લુબેરી જેવા પાકોને રણમાં ઉગાડવાનું શક્ય બનાવ્યું। રણને કુદરતી ગ્રીન હાઉસ કહેનારા નિષ્ણાતો કહે છે કે અહીંયા પાણી ન હતું, પરંતુ પાણી લાવવામાં આવ્યું અને પછી જમીન ચમત્કારિક રીતે ફળદ્રુપ બની ગઈ। માત્ર થોડા જ દાયકામાં પેરુના રણ વિસ્તારોએ દુનિયાને ચોંકાવી દીધા અને આજે પેરુ દુનિયાનો સૌથી મોટો બ્લુબેરી અને દ્રાક્ષ નિકાસકાર બની ગયો છે। મીડિયામાંથી એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે વર્ષ 2008ના પહેલા પેરુમાં બ્લુબેરી અને દ્રાક્ષ માંડ દેખાતા હતા, પરંતુ માત્ર 10 થી 15 વર્ષમાં પેરુ વિશ્વનો નંબર 1 નિકાસકાર બની ગયો। એવા રિપોર્ટ સામે આવ્યા છે કે 2010 થી 2024 દરમિયાન 11% વાર્ષિક વૃદ્ધિ, 2024માં $9.185 બિલિયન નિકાસ, અને હવે પેરુ અમેરિકા, યુરોપ અને ચીનનો અગત્યનો સપ્લાયર બની ગયું છે। આ ઉદ્યોગે સ્થાનિક અર્થતંત્રને ઊંચે ઉછાળ્યો છે। હજારોથી વધુ નોકરીઓ મળી છે, લોકોની આવક વધી છે, પરંતુ આ લાભ સમાન નથી, કારણ કે મોટા ઉદ્યોગો માટે મજૂરી મેળવી એ સરળ છે, પરંતુ નાના ખેડૂત મજૂરી ખર્ચના કારણે પાછળ રહી જાય છે। ઘણા તો પોતાની જમીનો માટે મોટી કંપનીઓને વેચીને નોકરીઓમાં જોડાઈ જાય છે, પરંતુ આ સફળતાની પાછળ છુપાયેલું સત્ય છે પાણી। રણમાં વરસાદ નહીં, આઈકા પ્રદેશમાં મોટા ભાગનું પાણી ભૂગર્ભમાં છે। લોકોને પોતાના ઘરમાં પાણી નથી મળતું, પરંતુ મોટી વાડીઓને ટપક સિંચાઈ માટે ખાતરીપૂર્વક પાણી મળે છે। નાના ખેડૂતો ટેન્કર પરથી પાણી ખરીદે છે, પરંતુ મોટા ફાર્મ્સ પાસે તેમના પોતાના જ ટાંકા, કૂવા અને વધારાની સુવિધાઓ છે। મોટી કંપનીઓ નવા કૂવા ખોદે છે અને અધિકારીઓ તપાસ કરવા આવે ત્યારે ખાનગી સંપત્તિ કહીને પ્રવેશ કરતા રોકી દેવામાં આવે છે। વર્ષ 2011માં સરકારને સતત ઘટતા ભૂગર્ભ જળના કારણે મોનિટરિંગ શરૂ કરવું પડ્યું હતું, છતાં પણ સ્થિતિ ખરાબ થઈ રહી છે। નાના ખેડૂતોનું માનવું છે કે હવે કૂવા ઊંડા ખોદવા પડે છે, પાણી મોંઘું પડે છે। દ્રાક્ષમાં 80%થી વધુ પાણી હોય છે। જ્યારે આપણે દ્રાક્ષની નિકાસ કરીએ છીએ ત્યારે મૂળમાં આપણને પાણી જ નિકાસ કરીએ છીએ। એવા વિસ્તારમાંથી કે જ્યાં પાણી એ અતિ અસામાન્ય છે। જો કે આની સાથે જ એવા અહેવાલ છે કે આ ક્રાંતિએ હજારો લોકોને નોકરીઓ આપી છે, સરેરાશ આવક વધારી છે અને સ્થાનિક અર્થતંત્રને ગતિ આપી છે।
પરંતુ પ્રશ્ન એ છે કે શું આ વિકાસ સમાનપણે વહેંચાયો છે? કારણ કે નાના ખેડૂતો જ્યાં એક તરફ કહી રહ્યા છે કે મજૂરી મોંઘી થઈ ગઈ છે, લોકો હવે મોટા ફાર્મ્સમાં કામ કરવા જાય છે અને તેઓને પોતાની જમીન માટે કામદારો પણ નથી મળતા. ઘણા બધા નાના ખેડૂતોએ પોતાની જમીન મોટી કંપનીઓને વેચી નાખી છે. આખા વિકાસની સૌથી મોટી ચિંતા છે પાણી. કારણ કે આઈકા જેવા રણ વિસ્તારમાં વરસાદ માંડ પડે છે, પરંતુ બધું જ પાણી ભૂગર્ભમાંથી આવતું હોય છે અને એ પાણી હવે સતત ઘટી રહ્યું છે. લોકોની વસાહતોને પણ પાણી માટે ટેન્કરના આધારે રહેવું પડે છે, જ્યારે મોટા નિકાસકારો પાસે ટાંકા, જળાશયો અને કૂવા છે. નિષ્ણાંતોનું માનવું છે કે દ્રાક્ષ અને બ્લુબેરી જેવા ફળોમાં પાણીનું પ્રમાણ ખૂબ જ ઊંચું હોય છે. એક અર્થમાં પેરુ એક એવા વિસ્તારથી પાણીની નિકાસ કરી રહ્યું છે કે જ્યાં પાણીની તંગી ગંભીર છે. મોટી કંપનીઓ નવા કૂવા ખોદે છે અને અધિકારીઓ જ્યારે તપાસ કરવા આવે ત્યારે ખાનગી સંપત્તિ કહીને પ્રવેશ કરતા રોકી દેવામાં આવે છે. આથી જ કરીને વર્ષ 2011માં સરકારને સતત ઘટતા ભૂગર્ભ જળના કારણે મોનિટરિંગ શરૂ કરવું પડ્યું હતું, છતાં પણ સ્થિતિ ખરાબ થઈ રહી છે. નાના ખેડૂતોનું માનવું છે કે કૂવા ઊંડા ખોદવા પડે છે, પાણી મોંઘું મળી રહ્યું છે અને દરેક ચૂંટણી આવે ત્યારે આ જ ચર્ચા શરૂ થાય છે, પરંતુ ઉકેલ કોઈ જ નથી આવતો. આઈકા અને ઉત્તર પેરુનું અર્થતંત્ર હવે નિકાસલક્ષી ખેતી પર આધારિત છે, પરંતુ પાણી વિના આ વિકાસ તૂટીને પડી શકે છે. જોકે હાલ તો આ અંગે મતભેદો વધી ગયા છે. દરેક ચૂંટણી વખતે પાણીનો પ્રશ્ન ઉઠતો રહે છે, પરંતુ ઉકેલ હજી પણ નથી મળ્યો. નિકાસમુખી ખેતી એ પેરુને વૈશ્વિક બજારમાં મજબૂત બનાવી રહી છે, પરંતુ નિષ્ણાંતો ચેતવણી આપી રહ્યા છે કે જો પાણી ન બચાવાય તો આ અર્થતંત્ર લાંબા ગાળે નહીં ટકી શકશે. ખેત પેદાશોની નિકાસ પેરુને વિશ્વમાં સ્થાન અપાવે છે, પરંતુ પાણી જેવી મૂળભૂત જરૂરિયાતના વિના આ વૃદ્ધિ લાંબા ગાળે ટકી શકે નહીં. પેરુનો રણ આજે બાગ બની ગયો છે. ટેકનોલોજી, રોકાણ અને દ્રઢ ઈચ્છા શક્તિનું આ ચમત્કાર છે, પરંતુ આ વિકાસની કિંમત શું છે? પાણી વગર આર્થિક સમૃદ્ધિનું વાડું કેટલા સમય સુધી ઊભું રહી શકે છે? રણને બાગ બનાવવા કરતાં વધારે જરૂરી છે કે આ બાગને લાંબુ જીવન આપવા માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. પેરુનું રણ આજે વિશ્વને ફળો ખવડાવી રહ્યું છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું આ રણ પોતે પાણી પી શકશે ખરું? પેરુના રણમાં ઉગેલા આ બાગ માનવ ટેકનોલોજીનો અભૂતપૂર્વ ચમત્કાર છે, પરંતુ વિકાસનો આ ચમત્કાર પાણી પર આધારિત છે અને પાણી મર્યાદિત છે. પ્રશ્ન એ છે કે આ રણ દુનિયાને ફળો તો આપી શકે છે, પરંતુ શું તે પોતે પાણીથી વંચિત રહીને લાંબા સમય સુધી ટકી શકશે કે કેમ? આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.